જય ભીમ, જય સવિતા મિત્રો. બોટાદ જિલ્લાના વિરવાગના દાનાભાઈ દેવી પૂજક કે મનસુખભાઈ રાઠોડને ફોન કરીને સત્સંગ અને સંતો મહંતોની વાતો કરી અને મનસુખભાઈ રાઠોડને તેમના ગુરુ બનાવવા માટે વાત કરી. પૂરો વિડીયો જુઓ અને તેના વિશે તમારું કહેવાનું શું થાય છે કમેન્ટ કરીને જણાવો. હાલો મનસુખભાઈ, જય માતાજી, જય ભગવાન, જય ગુરુ મહારાજ, જય સીતારામ સીતારામ સીતારામ, જય ભોળિયા. બોલો બોલો. હાલો. હા બોલો. મનસુખભાઈ બોલો. કેમ ભાઈ ફોન કપાઈ ગયો? બાપા સીધા નેટ નો પ્રોબ્લેમ હોય ને એટલે ચાલુમાં કપાઈ ગયું. સારું. જય ભગવાન, જય ભગવાન, શ્રી રામ. શ્રી રામ. હા, આ બધો પ્રોબ્લેમ છે હવે મનસુખભાઈ. કોણ બોલો તમે? દાનાભાઈ તલસાણિયા બોલું. તલસાણિયા? તમારે યારે વિરોધ નથી, તમે અમારા ભગવાન છો. આપણે તલસાણિયા મતલબ? તલસાણિયા એટલે દેવી પૂજક છીએ અમે. હા. પરાણ આત્મા છે તમારો છે, અમારો ભગવાન છે. તમારી મુલાકાત. તમારું ગામ શું છે? ગામ છે અમારું મોટી વીરવા. મોટી વીરવા? હા. અને તલસાણિયા આંખ છે, અમારી તલસાણિયા આંખ છે. એટલે આપણે દાંતણિયા દેવી પૂજક? દાંતણિયા નો પ્રશ્ન નથી. ઈ નહીં, એટલે મતલબ ઓલા કઈક એમાં પાછા એવું કે તમારા માણસો છે ને કાંઈ દેવી પૂજક નથી ને, એટલે તમને આ પૂછવાનું કારણ એટલું છે દાદા કે આ વાત પાછા છે ને બીજા એમ કે ઈ અમાર દેવી પૂજક નહોતા, ઈ તમારા ને તમારા માણસો હતા. એટલે હવે મારે તમારું આખું પરિચય પૂરો ન પાડી. અમે પુત્રે બન્યા છે, દેવીના પુત્ર બન્યા છે, એમાંથી કાળમાંથી ઉપજન થયેલા છે મનસુખભાઈ. જેટલા બધાય બન્યા ની બધાય દેવીના જ પુત્ર છે, કોઈ દેવી વગરનો પુત્ર તમે બન્યા છો ને અમે બન્યા છો. તમે અમારા ભગવાન જન્મ લે. હા. સ્ત્રી ઈ દેવી, એની અંદરથી પુત્ર જન્મ એટલે દેવી પુત્ર. હા, દેવી. પછી દારૂડિયા બનવામાં આવે, જુગારિયા બનવામાં આવે, સંત બનવામાં આવે, રાજા બનવામાં આવે. હા, અનેક બન્યા એમાં. હા, પણ ઈ જે પુત્રનો જન્મ થયે, જે દેવી પુત્રનો જન્મ દે, ઈ બધાય દેવીના પુત્ર. દેવી વગરનો પુત્ર જન્મે નહીં. એટલે એને કીધું ભાઈ દેવી પુત્ર. હા, દેવી પુત્ર. એટલે હું શું કહું છું, તમે અમારો જો હું તમને તમારી મુલાકાત લેવાની છે. તમે ભગવાન બન્યા. અમે કોઈ ભગવાન નથી. અમે એક આત્મા રામ છે મનસુખભાઈ. આત્મા એક નામ છે. તમારું નામ આખું હું કીધું? આખું નામ તો દાના ઠાકરસિંહ અને તલસાણિયા. ઓકે. હા, એટલે એમાં એવું છે દાદા, આખું નામ પૂછવાનું એવું છે. પછી આ ઓડિયો છે ને તમારે જો કોઈ વાયરલ થાય તો ઓલું થાય તો શું કે ઈ મનસુખભાઈ ના અંદરો અંદર ના માણસો છે, ઈ તમારા માણસો છે. એટલે ભાઈ હવે આમાં હું તમને ઓળખતો એમને તમે ગુરુ વગર જ્ઞાન નહીં. અરે વાત સાચી છે, ઈ નથી વાત. કોઈ મારો વિવાદ નથી. મને કોઈ દેવી પૂજક ને કોઈ ઓલા મારે એનાથી મતલબ નથી. મારે મતલબ શબ્દ થી છે. તમે જે શબ્દ બોલો ઈ મારે ઓળખાણ શબ્દ થી છે. તમારો ઘાટ રંગ રૂપ ઢાળ ની મારે કોઈ જરૂર નથી. હવે તમે જે શબ્દ ની પ્રહાર કરશો, શબ્દ ની જે પ્રણાલિકા છે એમાં મારે તમને શબ્દ ની સામે શબ્દ આપવાનો છે. હા, બરાબર છે, સત્ય વાત છે તમારી. ધન્યવાદ છે તમને. તમારા પક્ષમાં હું સૌ. તમે બોલો એ બીજો કોઈ ને. તમે જે અવાજ કાઢો છો ને એ મારો ભગવાન છે, એ મારો ગુરુ છે, મારો આત્મા પરાણ છે. પછી આમાં આ જિંદગીમાં તો આ દેહ છે, અમર છે. મૃત્યુ તો છે, આ ધરતી માંથી ઉપજન થયો ને આમાં સમય જવાનો. એટલે મારી નાત ની અંદર જે વિરોધ, જો મારી નાતી વિરોધ કરતી છે તમારી હારે, પણ આ કળયુગ પરવાની અંદર જે જાગરણ બન્યું એટલે ધનવાસ છે એને. ઠીક છે બાપા, એમાં વિરોધ છે ને, જો ઈ છોકરા જે વિરોધ કરે છે ને ઈ અમારા માટે હીરો જ છે બધાય. આ તમારી રેલી કાઢવાની વાતો છે, મેં તમારા વિડીયો જોયા. હા, ઈ તો કરે. એનું કારણ છે કે એને કોઈને રેલી કાઢે. હા, જો મારે સાંભળો દાદા, કે કોઈને વિરોધ કરવા, એને રોકવા, એવું ન કરવું. એવી બંધારણમાં, ભક્તિમાં, બધાયને બોલવાનો અધિકાર છે. ભક્તિની અંદર, સત્સંગની અંદર શબ્દ પ્રહાર થાય, શબ્દ વિરોધ થાય. સંત સમાગમની અંદર
હા પણ આ જીવતર છે એટલે જીવતર ની અંદર તો બોલવાનો તો બધાને ધર્મ છોકરા આપેલો. છે એને ઈ લોકોને હું એક સમય યાદ આવીશ. કેમ કે મારા હિસાબે તમારું સંગઠન થયું, બાકી તમે તો હાંડિયા લીંડા કોઈને વેરાઈ ગયેલા હતા. હા તમે ભેગા થાત? હા નો ભેગા થાત. કોના હિસાબ ભેગા થયા? હા એ તમારા મનસુખના હિસાબે. બરાબર એક સત્ય વાત. મનસુખ નો હોત તો તમારી પાસે ભેગો થવાનો ચાન્સ નહોતો. હા તમને ભેગા થવાનો ચાન્સ હોય તો મનસુખ રાઠોડ તમારો ભગવાન થયો. હા તો તમારો વિરોધ કર્યો, તમને શબ્દ પ્રહાર કર્યો કે તમને સંગઠન બનવાનો ચાન્સ મળ્યો. સાંભળો ભગવાન, મારી વાત સાંભળો. આટલી સરસ મારી 50 વર્ષની 60 વર્ષની ઉંમર થઈ, ભક્તિ કરી મારા આત્મા રામની. એક તમારું નામ છે મનસુખ રાઠોડ. નામથી અત્યારે આ કલયુગ પરાની અંદર આ જાગૃતિ બની અને આટલી વાત થઈ. ધન્યવાદ છે તમને. હવે એમાં હું તમને બાપા વાત કરું, તમને હવે તમે મને નામનું કીધું એટલે તમે થોડા ગુરુમુખી છો એટલે તમારી યાર વાત કરું છું કે નામમાં અને રૂપમાં ફેર છે. હા હવે જો મારું નામ મનસુખ છે, હા મારી ઘરવાળી હારે મારો ફોટો પાડેલો છે. હા બોલ. પણ મારી ઘરવાળીએ કોઈ દી ફોટાને પૂછ્યું નહીં, હું હાજર નહોતો તો આ રીંગણાનું શાક કરું છે ટમેટાનું. હા નકર તો એની બાજુમાં જ બેઠો છું સાફો બાંધી. હા સત્ય વાત છે. પણ એને પૂછ્યું નહીં, એને ખબર છે કે આ ફોટો છે એ ખોટો છે, હા હાસો છે હાજર નથી. હા ઈ જે મૂર્તિ છે એની ખબર નથી. હવે જો નકર હું ઘરમાં મારા 10 ફોટા મારી બાઈ હારે છે. હા તો બાઈએ કોઈ દી ફોટા જઈને કીધું નહીં અગરબત્તી કરીને હે મનસુખ તમને કહું છું શાક શેનું કરવું. પણ ઈ બાઈએ નક્કી કર્યું કે આ ફોટામાં બેઠો ને ઈ ખોટો છે, હાસોરિયો ની બહાર ગયો. હાસો તો નિજક રૂપ છે, પવન છે, 5 તત્વોનો 2 બંધાણો છે. કોઈને આ કલયુગ પરો છે કોઈને ખબર નથી મનસુખભાઈ. ઠીક તમે જાણો છો, તમે ઓળખી ગયા પરાણ આત્મા છે આપણો. બરોબર. પછી 5 તત્વોથી 2 બંધાણો એટલે આ 2 રૂપી થી જો બોલે છે, તમે બોલો છો ને હું બોલું છું, 2 તો મૂર્તિ તો થઈ ને. મનસુખભાઈ ની એક મૂર્તિ ને મારી એક મૂર્તિ. બાપા જે તત્વ બિરાજી વિશે કઈક અલૌકિક છે. હા જે તત્વ છે એને ખબર નથી. હા નથી ખબર. અને મહાપુરુષોએ કીધું ભાઈ તમે કરોડપતિ બનો, મોટા ભૂપ બનો, પણ સંતો કે ભાઈ છાંયો ઈતનો દીજીએ જામે કુટુંબ સમાય, હું ભૂખો રહું ને મારા ઘરેથી કોઈ ભૂખો જાય નહીં. હા બરાબર. કેટલો છાંયો જોઈશે? હા છાંયો ઈતના દીજીએ કેટલો કે જામે કુટુંબ સમાય, મને એટલો જ છાંયો દીજે કે મારું કુટુંબ અંદર સમાઈ જાય. એક રાજો મારો પરિચય નથી મનસુખભાઈ. હા તમારા મારે દર્શન જોયું, તમે અમારા ગુરુ છો. મારી જિંદગીની અંદર જે આ જાગ્યું ને, આ તમે જે અવતાર ધારણ લીધો એ ધનવાસ છે. તમને ધનવાસ છે. ભલે મારી નાચ રહી એનો જવાબ દેવાની આ દાના ઠાકરસિંહ બોલે છે અને તલસાણીયામાં અવતાર છે મારો. જી જી. હા એટલે તમારો ગુરુ કક્ષા છે ને, ગુરુ કક્ષા. હું કોઈ એવો વ્યક્તિ નથી કે એમને એક આંટી સાંભળો એક આંટી આપણે તમારી મુલાકાત તમારા દર્શન મારે જોઈ છે, બીજું કાંઈ આમાં છે નહીં. કોઈ હરસુરાઈ ન રાખો. હું તમારો નંબર સેવ કરી લઉં છું, મને ફોન કરજો, હું હાજર રહીશ ને તો તમને મળીશ. કેમ કે મારે અહીંયા હું છે ને એવો માણસ છું મતની વાત. એમને મારી આગ્રહ કેટલી છે, જો હું કીધું ને, જો હું દુચ્ચો મારા દુચ્ચો તો બોલાતું નથી, હું દુચ્ચો કાંઈ નથી. કળતર તો બધું જે મારા કુદરત મારા આત્માએ કર્યું એ બરાબર કરેલું છે. તમે ને મેં આપણે જાણવી છીએ. બરોબર. તો મારે એક તમારું શરણ જોવી છે બાપા. હવે હું તમને કહી દઉં, અમે સંતના ચરણ જે છે એનાથી ચરણ બીજા નથી. મારામાં કોઈ એવું તત્વ નથી. મનસુખ ગોવિંદ છે ને એ પાકી માણસ છે. કેમ કે આપણા દેહ થી આપણે અમર નથી. કેમ કે આ દેહ છે ની નાશવંત છે. એટલે એને અજા ભગતે કીધું બાપુ જપ કરો, તપ કરો, આ દેહ ઉપવાસ કરીને ઉકાવી નાખો તોય કહે ભગત હજુ આ દેહ થી અમર નથી કોઈ. અમર તો એક જે છે ઈ જ છે, કડતર છે, જેને લીલા રસાયેલી છે ને. હવે એને ઈ દેહ ની પછી વાત કરી. હવે કરણી ઉપર ગયા એટલે ચામુંડમાનો દુહો છે. કે નામ રહંદા ઠકણા નાણા નહીં રહંદ. ઈ કીર્તિ છે હુતી કોટડા કે પાડ્યા નહીં પણ. કીર્તિ એટલે તમારી જે ઓળખાણ, તમારી જે કીર્તિ મળી છે ઈ કીર્તિ કે હુતી કોટડા. બરાબર છે. કે પાડ્યા નહીં પડે.
કે જે ચામુંડમાની જે નામની કીર્તિ મળી ગઈ, ચામુંડા ચારણની દીકરી હતી, ઈ જે કીર્તિ ફેલાઈ ગઈ છે, ઈ પાડ્યા પડે નહીં. ઈ કીર્તિ છે હુતી કોટડા, ઊંચા કોટડા, કે હવે પાડ્યા પડે નહીં. આ મહાપુરુષો એક એક શબ્દ નહીં. અમારા જય ભીમ વાળા રહ્યા ને, એ કંઈક સાહિત્યકાર તરીકે બોલતા હોય, પણ એને ખબર નથી કે આ દુઓ કોણે કીધો છે. બરોબર છે. ઘણા બોલે, પછી ઈ ખબર નથી કે કોણે કીધું છે, આ શબ્દનો પ્રણાલિકા કોણે આપી છે. હવે હું તમને પૂછું, એનો મને જવાબ દો. બોલો બોલો. તમે હરિજન? ના, અમે મેઘવાળ. હા, મેઘવાળ. મેઘવાળ. હા, મેઘ ઋષિના વંશજો. હા, બરોબર છે. ધન્ય. હું એ વાણીને સમજુ છું. ધન્યવાદ છે મનસુખભાઈ, જે તમે આ કોઈ જગ્યાએ હવે ઈ તમને વાત કરું. મેઘ ઋષિના વંશજ એટલે અત્યારે ક્યાંય રામાપીર નો થંભ થાય, હા, રામાપીર નો મંડપ થાય, હા, બરાબર. કોઈ પણ જગ્યાએ રામાપીર નો થંભ ઉભો થાય, રામદેવજી નો પાઠ મંડાય, હા, તો સતની દોરી મેઘ ધારુએ ખેંચી હતી. હા, બરાબર. અને ઈ દોરી અત્યારે હાલ ડાલીબાઈ તરીકે જો સતની દોરી ખેંચવા ન આવે, ઈ થંભ ઉભો થતો નથી. એટલે ઈ સતની દોરી કઈ આવડા દોડા બાંધી નકર જો ઈ સતની દોરી આવડિયા જે થાંભલે બાંધે ઈ નહીં હો. હા, એ થાંભલે બાંધે ઈ નહીં. એટલે આવડા લોકો પછી શું કે પેલા થાંભલે દોડા બાંધ્યા, ઈ તો માથા પડે મરી નાખે. કેટલાય મંડપ માથા પડ્યા ને તો કેટલાય મરી ગયા. હા, મરી ગયા. કોરોના બની ગયો, કોરોના માંથી સક્રિયવતી થઈ ગયો, કેટલા કાપી નાખ્યા. એટલે ઈ સતની દોરી કે સત મેઘ ધારુએ ખેંચી, અને દાલીબાઈએ સતની દોરી ખેંચી. એટલે ઈ સતનું દોરી કેતા સત્ય નામનો જે દોર છે બાંધ્યો છે, ઈ દોરી આવડા નાડા બાંધીને ઓલા ખારવેલ લેવીને થાંભલા ઉભા કરે છે, તો કેટલાય થાંભલા પડ્યા ને કેટલાય બચારા મરી ગયા રામદેવજીના નામે. હા, એના નામે મરી ગયા કેટલાય, તે આંધળા ભીત થઈ. હા, એટલે ઈ છે ને દોરી જુદી કીધી. આ સમજવામાં ફેર છે સાહેબ. હા, સમજવામાં ફેર છે. રોહિદાસ બાપાએ કીધું કે આ ચમાર કુંડ ની અંદર ગંગાજી પ્રગટ કર્યા, એટલે ઓલા ચામડા પલાળવાનું કુંડ નહીં હો. હા, ચામડા પલાળવા નથી. ઈ જો આ દેહ છે ઈ ચામડાનો છે. હા, આ દેહ ચામડાનો છે ને આની અંદરથી ગંગાજી પ્રગટ થયા, એટલે કીધું કે ચમાર કુંડ ની અંદર ગંગાજી પ્રગટ્યા. પણ તમે ધનવાસ છો. કયું ચમાર કુંડ? કે આ દેહ છે ઈ ચામડાનો છે. હા, અને આની અંદરથી ગંગાજી હાલી જાય છે ને ઈ ચમાર કુંડ માંથી રોહિદાસે ગંગાજી પ્રગટ કર્યા. આવડિયા ને ઓલા સિમેન્ટ ના આરસીસી બાંધ્યા હતા ને કે ન્યા ગંગાજી પ્રગટ કર્યા. હવે પરચો કોઈ સંત આપે નહીં. હા, સંતના પરચા ન હોય, પાણી કાઢો એટલે પરચો થયો. હા, ઈ બધાય દેવગતિમાં આવે. હા, દેવગતિ. હવે દેવગતિ ને જીવગતિ ને શિવગતિ ને ફેર છે. હા, દેવગતિ એટલે પરચો. હા, શિવગતિ એટલે નિરાકાર. હા, નિરાકાર છે. પછી એનો આકાર ન હોય. હા, આકાર નો હોય. આકાર નો હોય. હવે આવડા લોકોએ કીધું ભાઈ દાદા એ કુંડમાં જ પાણી કાઢ્યું. એલા ભાઈ એમ નથી કાઢ્યું. હા, ઈ અલગ મેટર છે. આ ગંગાજી એટલે મુખમાંથી જે ગંગા વહેતી ધારા, જે સત્સંગ ગંગા નીકળી છે ને, ઈ ગંગા આ દેહમાંથી પ્રગટ કરી. હા, પ્રગટ કરી. એટલે એને કીધું કે બાપુ રોહિદાસે કીધું કે સારા જગ હે તમારા. હા, બરાબર. આખું જગત ની ચમાર છે. ચામડાની પૂજા કરી, ચામડાને ઓળખ્યું, બંગલાને ઓળખ્યું, ગાડીઓને ઓળખી, પણ કોઈએ નિરાકાર ને ઓળખો નહીં. પછી સાંભળો તમે બોલો મનસુખભાઈ. નિરાકાર છે શબ્દ છે, એક શબ્દ છે ને. હા, શબ્દ ની અંદર વાણી છે. જો ભગવાન નું રૂપ છે, બરોબર, જો એ તમે પામી ગયા, તમે ઓળખી ગયા, એટલે તમે સૌ એવા જ હું સૌ નહીં. હા, તમે જેવા અત્યારે બોલો છો, આપણે બે ભાઈ સેવી, આપણે એક ગુરુભાઈ અને ગુરુ છે, ગુરુ નામ છે એક. આપણે જો ગુરુભાઈ છે, એટલે આ જે સમજી ગયા, જે ન સમજી ગયા એ તરી ગયા ને આપણે. એટલે આમાં તમારી હારે અત્યારે વિરોધ કેટલો કરે છે? વિરોધ થાય. સત્યનો હંમેશા માટે વિરોધ હોય ને, સત્યનું સ્વાગત છે ને વિરોધ થી થાય. એટલે માન લો સત્ય છે ને એનું સ્વાગત વિરોધ પ્રદર્શન થી થાય. એટલે આપણે આ નિભાવવાનું છે અને કરવાનું છે. તમને હું કઉ છું, હું કેદુ નો આ મુલાકાતમાં હું કેદુ નો ફરું છું, રખડું છું. તમારે એક હાથે હું મોટી વીરવાથી બોલું છું, બોટાદ જિલ્લો છે. અને આમાં મારો અવતાર અત્યારે આ લીલા છે કુદરત ની, આને અવતાર આપણે અહીંયા લીધો છે આ ભૂમિ ની અંદર.
સાહેબ હવે આ બધી કુદરતી કળા જે છે એને કોઈ પાર નહીં. તો કુદરત તારી અકળ ગતિ પતંગિયાના પેટમાં બધી બાપુ કેવડા થાંભલા નાખ્યા છે ને કેવી વાયરિંગ કરી હોય છે કોને ખબર. એટલે એ ખાંભળો અમારા ગામ દુઆરે રામાપીર નો સમયો છે. હા. અને એના નામથી આપણે હરિહરનો આપણે એના નામ માથે જેટલું આપણને ભગવાને કુદરતે દીધું છે જિંદગીની અંદર એમાં આપણે વાપરવાનું છે. અને મોજ ફકીરી આનંદમાં રહેવાનું છે. એક નામ છે ભગવાન, આત્મા રામ. આત્મા રામ છે તમારામાં છે અને મારામાં છે મનસુખભાઈ. હા. એટલે તમારી મુલાકાત, તમારા દર્શન ને બધું તમારું જે છે ને, મારે તમારા દર્શન એ કોઈ દુનિયા નો જાણે. મારે હું દાનાભાઈ બોલું છું. એટલે મારે તમને તમારી હારે મારે મુલાકાત કરીને તમને મારે ભેગું તમારી સરવણુમાં મારે છે ને રહેવું છે. બાપા આપણે બધા એક જ ચરણના છીએ. આમાં તો એક જ સાંભળો, જો એક જ ખાંડમાંથી આપણે પ્રગટ થયા છે ને એક જ ખાંડમાંથી છે ને આપણે ઉપજન છે. આ ધરતી માતા માથે આપણે છે ને હરવી ફરવી છીએ. એટલે એ કોઈ અમારે માટે કોઈ અમે અમારું વિચાર, અમારી વાણી વર્તન અમારે ઝેર ન હોય. અમારા આત્માની અંદર જે બોલવું છે એ સ્પષ્ટ વક્તા તરીકે બોલતા હોય. કોઈની પ્રત્યે અમે રાગ દ્વેષ ઊંચ નીચ ભેદભાવ અમને ગાયરું દેવા વાળા હોય ને એને અમે સન્માન કરતા કે નહીં તું બરાબર છો, કેમ કે તને ઈ તારી પાસે ઈ તું બાઈક અમને વાંધો નથી. એ તો આ જિંદગીમાં બધું આવે મનસુખભાઈ. પણ અમને એનાથી રાગ દ્વેષ નથી, કેમ કે તું અણહમજુ છો ને બોલે. અમને દુઃખ તો સમજદાર નું હોય, અણહમજુ નું દુઃખ શું હોય. સાંભળો, ગુરુ વગર તો જ્ઞાન નથી. ગુરુ છે આપણો આત્મા છે, આપણો હું જાણું છું. આ દિલ દરિયાની અંદર છે. તમે ભગવાન છો, હું ભગવાન રૂપી જો હું નહીં કહી શકતો કે હું ભગવાન, તો ભગવાન તો બની શકવાનું નથી. અત્યારે તમારો સવાલ આની અંદર ભગવાન બિરાજી જીવ્યો છે. મહાપુરુષોએ કીધું કે આ બોલે એ બીજો નથી, છે પરમેશ્વર પોતે. નર અજ્ઞાની આંધળો બાપુ પથ્થરમાં રહીને ગોતે. આ બોલે છે એ પરમેશ્વર પોતે છે. પણ હવે ક્યાંથી બોલી રહ્યો, કેવી રીતે બોલી રહ્યો એને કોઈએ જોયું નથી. હા એમ. એટલે મહાપુરુષો ઘણા બિચારા બોલીને વયા ગયા. પણ વાણીમાં કીધું છે, ભજનમાં કીધું છે કે દિલ દરિયાની અંદર ડબકી મારીને ધ્યાન કરીને જોવો તો તમે જોવો એ કોઈ બોલવા વાળો બીજો કોઈ છે નહીં. હા, એટલે સમજીને તમે જોવો આ કરતલ છે, કરાવે છે, બધું જે કરે છે એ કોણ છે? કોઈ આપણા ભગવાન છે. ભીમ સાહેબ ના શિષ્ય દાસી જીવણ. હા, દાસી જીવણ ના દીકરા શિક્ષક ની અંદર એમના શિષ્ય દાસી કાળો થઈ ગયા. જીવણ ભગત ના દીકરા દેહળ ભગત. શિક્ષક માં એની સમાધિ છે. દેહળ ભગત ના દીકરા શિષ્ય દાસી કાળો ખોરખાણ ની અંદર થયા. એને ચોખ્ખું કીધું કે ઘડી પળના ઘડિયાળા વાગે કે બાપુ આ અંતર ખડકી તમે જોઈ લો ઉગાડ્યા માયલા શહેરમાં બેઠો બેઠો કોણ બોલે? ગુરુજી મારા અંતરની ખડકી તમે જોઈ લો ઉગાડ્યા અંદર બેઠો બેઠો કોણ બોલે? તમે આ દેહ ની ખડકી તો ખોલો કે આવડો અવાજ ક્યાંથી કરી રહ્યો છે? હા, એ ઓળખી લો. હા, એટલે જો આ એમાં મેં ફોન કર્યો તમારી યારે મનસુખભાઈ. ધન્યવાદ. જો આપણે આ જો મને મળી ગયું. અરે બાપા મળી ગયું મળવાનું હું ક્યાં એવું મને ગમે ત્યારે તમે આવશો. સાંભળો, જો ધન્યવાદ જો હું ગોતતો તો ને એ મારી જિંદગીની અંદર જે મને છે ને જો આ પરીક્ષા નો ઉત્તર આ કળજુગ પોરો છે એની અંદર છે ને જો છે આ ધરતી છે, જો એવા સતના ટેકા છે એટલે આ થંભી રહીશ. બરોબર? તમારી મારી મુલાકાત જોઈ છે. તમને મારી માથે વિશ્વાસ છે? અરે બાપા તમે ગમે ત્યારે આવજો. આજે હું હાજર છું, કદાચ આવવાના હોય તો આજ આવી જજો. આમાં ક્યાં કઈ વાંધો હતો? એટલે આજ તો તમારી 15 ને 16 તારીખ મેં તમારા વિડીયો બધા મારી નાચ નાન બધા જોયા. તમારા પક્ષમાં હું છું. કાંઈ વાળ વાંકો જો થાય ને બોલે બીજો કાંઈ નહીં, બીજો કોઈ નહીં. ઓકે જો હા, તમારો વાળ વાંકો થાય ને તો દાનાભાઈ ને એક નામ છે દાનાભાઈ તલસાણિયા. જો વાળ વાંકો થવા દો ને તો હું આત્મા રામ નહીં. તમારો ભાવ છે ને ઈ અમારી દુઆ છે બધી. અને એમાં એવું છે કે ઈ લોકો તમારામાં જો સાંભળો, તમારામાં બેઠો છે ને ઈ આમાં જ બેઠો છે. જો ઈ નિજક રૂપ છે, જો ઈ આત્મારામ છે, ઈ આકાર થી 5 તંતુઓથી બંધાણેલો છે. હા, આ બંધારણ એને કરેલું છે, આ લીલા એની કરેલી છે.
હા એટલે ઈ છે ને બાપા, જે આત્માની વાત છે ઈ આખી અલગ છે, સમજણની વાત અલગ છે. આ જેટલા સમજણના ઘરે ગયા એને બધાના ઉશાળા બંધ થઈ જાય. આ લોકો જે કઈ આડા કબોચિયાની હોય ડેડકી, બાપુ સમદરિયાની હું જાણે લહેર. આંબળો કબીરદાસ ની ગમે એની સત દેવીદાસ ની બધી જે વાતો થઈ આ સમજી ગયા, એટલે એના ભજન ભાવ ગવાણા, એના નામ ગુણ બધા ભજન ગવાણા. બરોબર, આ ઈ વચ્ચેની વાત છે મનસુખભાઈ. બરોબર, એટલે આમાં કોઈ તમે ક્રોધમાં ન આવી જતા. ના, હું કોઈ બાપા અમે ક્રોધવ્યત ન હોય, અમને ક્રોધ ચડે જ નહીં, કેમ કે કાળ ક્રોધ એને ગરદન દેતા. એટલે તમે મને વચન આપો, બીજી કોઈ ચિંતા ન કરશો તમારે. મને ચિંતા જ નથી. જો હું તમને આખી વાત કરું, આ જગત ની અંદર જે કોઈના બાપ થી જે કોઈનું આ પાંદડું હલતું નથી. કેમ કે નામ સમો કોઈ નહીં, જેને જપ તપ તીર્થ કે જોગ, ઈ નામે પાતક છૂટી જાય, જેને નામે નાચી જાય મહારોગ. આ નામ સમોવડ કોઈ છે જ નહીં, આ દુનિયામાં પેદા નથી થયો. નથી થયો. એટલે એમાં કોઈ હવે જે તમે વાત કરતા હો તો આ બધા માણસો શું હોય, એ બધા લોકલ બ્રાન્ચ હોય, એટલે એની રીતે ઈવડા લોકો ઠેકડા ઠેકડી થતા હોય ને, સમાજની અંદર વાહ વાહ કરવા માટે નીકળી પડ્યા હોય. ઈ શબ્દ પારખું ન હોય. એ કર્યા રાખે. એટલે ઈ એનો ઓલું કરતા હોય, પણ એને જે ઈ બધું કરવાનો એનો પોતાનો અધિકાર છે. એટલે એને આપણે એનો વિરોધ એવો નહીં કરવાનો કે ભાઈ તમે શું કામ મારી વિરુદ્ધ બોલો. એને બોલવું ઈ પણ એની ફરજ બને છે. ફરજ છે. એટલે તમે સંગઠન ઈ બાને બનો, તમે મારા નામથી સંગઠન તમારું થયું. હું તમને શું મનસુખભાઈ કહું છું, આ તમારા રાજકોટ ની અંદર તમારી રેલી, અમારી દેવી પૂજક છે, ઈ રેલી બેલી નો કાઢી શકે દાદા, રેલી નો કાઢી શકે, આવેદન થઈ શકે. કેમ કે રેલી કાઢવામાં સરકારની મંજૂરી જોઈએ. આ લોકો ભણેલ ન હોય એટલે એની રીતે એને બધે ડીંગલા ઉભા કર્યા હોય. એટલે તમારા માટે મેં બધાને ઘણા મારી નાચ ની અંદર ફોન કર્યા. મારી નાચ છે ગાંધી ગયેલી અને વર્તમાન કર્યા રાખે છે, ન બોલવાનું. તમારી અરે મારે વિરોધ છે મારી નાચ ની અંદર. એટલે હું એમને જવાબ, તમે આ ખોટું છે મનસુખભાઈ જે બોલો એના શબ્દ ને તમે સમજો. આટલું જ તે, બીજું કઈ નહીં. મને એમ કે છે દાનાભાઈ તમે કોણ બોલો છો? મેં કીધું જો એ ભલે એ એમ કે છે કે હું રખો કે ફલાણું, તો એ પ્રમાણમાં તમે જીવતા માણસને તમે પૂજન કરો, આરતી કરો, જે કરો એ તમારું માન્ય સત્ય, ભલે મેલડીને કે દેવીને જે દો છો બોકડાનું. પછી એક શબ્દ તમે એમ બોલો છો કે તમે હાલાના ડોકા મળ્યા કેવા, બાકી આમાં કઈ ખબર પડતી નથી. એટલે એનો કોઈ મારે રહી નથી. એટલે વર્તન પ્રમાણમાં મારી નાચ છે એ ભલે સમજણ નથી. ગુરુ વગર જ્ઞાન તો છે નહીં. કાંઈ વાંધો નહીં. અમારે તો શું છે કે એટલું કટાક્ષ જો બોલી નહીં તો એનામાં જાગૃતતા જ નથી આવવાની. જાગૃતિ નથી. આ જાગૃતિ લેવા માટે કોઈ સમાજને કોઈ છોકરા સુધારવા હોય તો એને એના માવતર ઠપકો દે તો જ એ છોકરા ભણવા જાય, તો ટ્યુશન કરે. બરાબર છે. સમાજમાં સુધારો આવે તો એનો મુખ્ય દાતા હું ગણાવ. એમને મારી નાચ રે ને હાવ ગાંડી છે, એના સુધારામાં લેવામાં નહીં બાપા. જો અત્યારે સાંભળો, અત્યારે ઈવડાઈને જે મીટિંગ કરી કે એકાબીજા ભેગા થયા તો કોના હિસાબે? મનસુખ રાઠોડના હિસાબે. બરાબર. ફોટો મારો મૂકો પડ્યો અને મારા હિસાબે તમે ભેગા થયા, બાકી તમારી પાસે ટાઈમ જ નહોતો. પણ હું જો અત્યારે હું ભલે તમે ભેગા થયા ને તો હું ના નથી આવતો. અત્યારે આ ફોન તમારી યારે કર્યો એટલે એક આથી આપણે મનસુખભાઈ અને દાના ઠાકરજી તલસાણીયા બોલું છું. એટલે આપણે એક આથી ભેગું થવાનું છે ને વાતાવરણ કરવાનું છે. પછી આપણે નાચની તમારા સપોર્ટમાં રહી અને કોઈ છે ને એવું ન રાખતું કે આ રીતે જો તમારી માથે વિરોધ નથી. તમે અમારા ભગવાન જ છો, તમે અમારા ગુરુ છો. કાંઈ વાંધો દાદા, આપણે એવું કાંઈ છે નહીં, મજા કરો. હું તમારો ફોટો મોકલજો, આ તમારો ઓડિયો છે ને હું વાયરલ કરીશ. અને જો આ બોલે બીજો કોઈ નહીં, પરમેશ્વર નો અવાજ છે મનસુખભાઈ. સાચી વાત છે. એટલે બોલાય આમાં આ દેહમાં જો પ્રાણ છે તો તમારી હારે મુલાકાત વાત થાય છે. નહીં આ દેહ ની અંદર હવે તમે પછી હવે વધતું એનું કારણ છે કે આ દેહ ને કોઈ ભગવાન થી હગાઈ નથી. બરોબર. આ દેહ ને કોઈ મેલડી માંથી હગાઈ નથી. આ દેહ ને કોઈ રખા દાદા થી હગાઈ નથી. આ દેહ રહ્યો એને કોઈ ભેસા દાદા થી હગાઈ નથી. આ દેહ ને છે સગાઈ શ્વાસ તણી.
હા બરાબર. તમે રામ ભગવાન વગર જીવી એકશો, રખા દાદા વગર જીવી એકશો, મેરડીમાં વગર જીવી એકશો, બધાય વગર જીવી એકશો, પણ શ્વાસ વગર જીવાય નહીં. હા નો જીવાય. એટલે એને આખા ભગતે કીધું કે આ દેહમાં શ્વાસ તણી છે સગાઈ, આ દુનિયામાં હગો નથી કોઈ ભાઈ. હા કોઈ હગો નથી. હગો તો એ આપણો ધણી છે, એ હગો હે. આ એની અંદર જે શ્વાસ હાલી રહ્યો છે ઈ તમારો હગો છે. જો ઈ શ્વાસ વિયોગ ગયો તો એકનો એક દીકરો હોય તો તરત જ કે ભાઈ જલ્દી કરો, હાલો તાત્કાલિક કરો, નકર બાયુ ને કોક ને કઈક થઈ જાય, દાખલ કરવી જોઈએ. હા એ ભજન ગાયેલા છે, એકનો એક દીકરો હોય ને તો હવે આમાંથી પરાણ વિયો જ હોય ને આ દેહ ની અંદર મનસુખભાઈ, તો એને તાત્કાલિક કાઢવો પડે. હા કાઢો આને જલ્દી કાઢો એમ કે. કેમ કે નાની ઉંમર છે, છોકરો બહુ સારો હતો, અત્યારે કોક ને કઈક થઈ જાય અને બાયુ બેભાનવાળીઓ થાય. કેમ કે એને શ્વાસ તણી સગાઈ હતી. હવે ઈ એકનો એક દીકરો હતો, એમાં શ્વાસ છે નહીં. જેનો શ્વાસ ઉડી ગયો એને આ જગતે સ્વીકાર્યા નથી. તરત જ એને કા દફનાવી દે ને કા એને જગાવી દે. હા બરોબર. એટલે આખા ભગતે કીધું કે બાપુ આ છે, આ જગતમાં છે શ્વાસ તણી સગાઈ, આ દુનિયામાં કોઈ અમારો હગો નથી ભાઈ. હા સમજ્યા? એટલે ભગવાન વગર જીવાય, દેવ વગર જીવાય. તમે મને ક્યાં મળો? રામોદમાં જ મળી જાવ બાપુ. હા રામોદમાં જ. રામોદમાં. હા હા. હું એક જ આંખે તમારી હારે આપણે મુલાકાત તમારી જોઈશું. તમારો બેટા ખુરશીઓ બોય. હા હા હા. તમે ભગવાન ભલે તમે ધનવાદ, જો હું બીજો ભલે મારી નાચ નું નથી વિચારતો. અત્યારે આ કળજુગ પરા ની અંદર આટલી વસ્તુ છે કીધું હું જો આમાં મેં મારા દેહ નો છે ને બલિદાન દઈ દીધું છે એના માટે, તમારા માટે. મારા કુદરત છે, મારો આત્મા છે એના માટે. મારે કાંઈ બીજું કાંઈ કશું જોતું નથી. દાદા મને તમારો છે ને ફોટો મોકલજો, હું તમારો નંબર સેવ કરી લઉં. ઉપાધિ ના કરો બસ. એ ભલે. ગુરુદેવ. જય ગુરુદેવ, જય સીતારામ. સીતારામ. ઓકે મિત્રો, પૂરું કોલ રેકોર્ડિંગ સાંભળીએ. મનસુખભાઈ રાઠોડે શાંત મતની વાતો કરી અને મનસુખભાઈ રાઠોડનો કહેવાનો થાય છે કે ગુરુ વગર જ્ઞાન મળતું નથી. તેના વિશે તમારો કહેવાનો શું થાય છે કમેન્ટ કરીને જણાવો. અને આવા અવનવા વાયરલ કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.